ખરેખર આ વખતે તું માલ બહુ કડક લાવ્યો છે. કયું નામ છે? નામ નહીં લેવાનું. નામ નહીં લેવાનું. બરાબર છે. ખાલી માલ સાથે મતલબ નામ સાથે જરાય નહીં. લેબલ હોય બીજું ને માલ હોય બીજો. હે વસ્તુ એક નંબર જોરદાર છે. જો જેવા પૈસા હોય ને પૈસા હોય ને પૈસા એવો માલ આવે સમજો. સાચી વાત છે તારી. આજે તો આપણી પાસે પૈસા પૈસા રોનક જ છે. હે ચિંતા કરવાની થતી જ નથી. હું તો કહું છું કે તું છે ને આ બોટલ છે ને એડવાન્સમાં આખું કેટેજ મગાવી લે. એટલા બધા એવા એટલા બધાને ક્યાં વાત કરે છે. પૂરા 25,000 રૂપિયા લાવ્યો છું મારા શાળા પાસેથી. 25,000? પૂરા 25,000 બોલ. પૂરા તને પીધા પછી સાલા યાદ નથી રહેતું કે પૂરા 25,000 બોલવાના સમજ્યો. તને સડી તો નથી ગયો ને વધારે? જડે તને શું લાગે આ મને કોઈ દિવસ જડે ના ચડે ગાંડા ના ચડે. ભલી કંપનીનો દારૂ પીધો છે આપણે. બધી જ કંપનીનો. કોઈ કંપની બાકી રાખી નથી. કોઈ દારૂ આપણને આમ ઉભો હોય ને પછી ચલો આવું કરીને આમ હલાવી જ ના શકે. હું કહું તારા હાળાને દારૂ પીશો એ ખબર છે? અરે ખબર નહીં તો ક્યાં વાત છે. ચાલો મને કહેતો હતો કે તમે આ જે ધંધા કરો છો ને એની મને બધી ખબર પડી છે. લે પછી હું થોડો પાછો પડું. દારૂ પીધા વગર ગયો તું. ઓહો જોઈ દે આપણે એવો બાટલીમાં નાખ્યો કે સાળો થઈ ગયો પાણી. હું શું કહું છું હવે લગ્નની તારીખ પૂરો થઈ ગયો છે. જરાક હતો પણ પૂરો. હું શું કહું છું શું કેવું છે? લગ્નની તારીખ આવે છે તો એમાં કેટલી બોટલ લેવું આપણે? અરે કાર્ટૂન હે કયું તો છે આખું કાર્ટૂન મગાવે લે. ખાસ તો છે ને વાત સાંભળ. આ બધાને બોલાવજે. આ સૂર્યાને નહીં બોલાવતો. લે સૂર્યો તો પેલા જ હોય ભાઈ. એને શું વાંધો છે તને? ડુપ્લિકેટ માલ બહુ વાયો ચલાય આપણને. બહુ છેતર્યા છે. તો ધંધામાં બધાને બોલાવવા પડે. હું તને કહું ને તો ઠીક છે બોલાવજે ને. લગ્ન તારા છે પણ હું શું કહું છું આ તારા લગ્ન છે ને આપણે સલાહ એવા કરવા છે ને કે મુકેશ અંબાણી પણ ચલો 5 વાર વિચાર કરશે કે શું કર્યું છે આ લોકો. હું તું કે ને એટલે તું કે ને એમ આજ તો લગ્ન કરવાના છે. એક કામ કરીએ આપણે છે ને એરોપ્લેન બુક કરાવે. મોટું એરોપ્લેન બુક કરાવી આપણે છે ને તને વરાજો બનાવ્યા પછી એરોપ્લેનમાં 4 ફેરા ઉપર પતી ગયું છે. તને લાગે વધવા દઉં? પતી ગયું છે છોડી દે ને નવી મગાવશું. પછી આપણે વિમાન તારું ઉડતું હશે અને 4 ફેરા તું ભરી ચાલુ વિમાનમાં. હજી સુધી કોઈએ ભર્યા છે આગે ના બોલ. અંબાણીના છોકરાએ પણ વિમાનમાં ફેરા ભર્યા નથી. તો ભડકો કેમ કરશું હોય છે? ભડકો તો કરવો પડશે ને. લે કાંડા જેવી વાત કરીને આ સાલા પીધા પછી તારું મગજ ના ચાલે? અરે ભડકો શું કરવાનો હોય? એકાદી સીટ વચ્ચેની ગોતશું અને હળગાવી નાખશું. દારૂનું આખું કેરેટ પડ્યું હોય માથે નાખીને ખાલી
કરવાનું છે સમજો. અરે પછી સીટ ભર બધે અને તું 4 ફેરા સીટ ભરતા ફરી જજે, તારા લગન પૂરા સમજો. અને જેને ખાસ એક વાત કરી દો, જાને યાને કોઈની ટિકિટ તો લેવાની જ નથી. તો એને હેમાં લઈ જાઉં? લે અરે તારી પાસે મગજ છે કે નહીં? ટિકિટ તો આપણે વિમાનની પાછળ ખર્ચીએ છીએ ને, તો પછી બધા જનયા તારા લગ્નમાં મફતમાં આવશે. બોલ, બધાને મફતમાં વિમાનને સફર કરાવશું. વિમાનની તારી પાસે તો આઈડિયા હારા હોય હો. કેમ કેતો? અરે ડોબા, આ બધાને છે ને વિમાનની પાછળ એક મોટું દોરડું બાંધશું, પછી એના બધા જેડા ખોલી નાખશું, પછી એક એક જેડો બધા જનયાના હાથમાં આપી દઈશું. પછી જેવું વિમાન તારું ઉડશે ઉપર ઉપર ઉપર, એટલે દોરડું બાંધ્યું હશે, દોરડું જેટલા લોકોએ પકડ્યું હશે એ લોકો પણ ઉપર ઉપર ઉડશે કે નહીં એ કહું છું. એટલે મફતમાં તારા લગ્નમાં બધાને વિમાનની સફર થશે. તો પાકું પાકું પણ હવે કામ કર, આપણા મુન્ના માઇકલ ને ફોન કર ને સાલાને કહે કે જે માલ છે ને એવો જ માલ કડક એકદમ આખું કાટું ફગાવી લે એની પાસેથી, આખું કાટું. પછી છે ને આપણી જગ્યાએ સતાડવાનું છે, ભૂલતું નહીં. મુન્ના માલ મગાવ્યો ભાઈ? માલ ભાઈ નહીં, મેં મગાવ્યો. મેં કે મારું નામ દે સાલાને. દેવા ભાઈ, હા પોગાડી દેજે આપણા અડ્ડે.